જમાદાર હા આ પોલીસ ખાતું કડક થઈ ગયું છે કે આ ગુનેગારો એ ઢીલા થઈ ગયા છે અને બગાસા ખાવાના વારા આવી ગયા છે. સાચી વાત છે મેડમ. આમાં કેવું છે મેડમ, આપણે તો કડક છે જ, પોલીસ ખાતું તો કડક જ છે, પણ આપણે ગમે એટલા કડક રહીશું ને તો ગુના તો બંધ થવાના છે નહીં. સમજો, ગુના તો થવાના જ. કોઈ ગુના તો સોલ્વ થઈ જતા હોય, કોઈકનું સમાધાન કરાવી દેતા હોય વડીલો વચમાં પડીને, અને કોઈક ગુના આપણી જોડે બચ્ચા કૂચ્યા આવતા હોય. બાકી મેડમ આ તો નાનું ગામડું છે આપણું. બાકી તમે મોટી સિટીમાં જુઓ, કાલે રાતે મેં સમાચારમાં જોયું એક લબર મૂછિયાએ મર્સિડીઝ ગાડી લઈને 7 જણને ઉડાડી દીધા. હવે તમે વિચાર કરો, એ દારૂ પીધેલો હતો. આ શું ધંધા આદર્યા છે હમણાં? સાચું કહું તો આવા લોકો જો હું એમની જગ્યાએ હોય ને ક્યાંક તો પહેલાં તો પેલાને ઉઠાવું, ત્યાંથી બહાર કાઢું અને નાગો કરીને કપડાં કાઢીને મારું. બીજી બધી કાર્યવાહી તો પછી થાય. આ તો આપણે સરકાર સામે બોલવું ના જોઈએ, પણ સરકારે આ પીધેલાવાનો શું દંડ રાખ્યો છે? 5,000 રૂપિયા, 10,000 રૂપિયા. પહેલાં તો સ્ટેરિંગ ઉપર બેસવા જ ના દેવો જોઈએ, હાથ જ ભાગી નાખવા જોઈએ એમના. જે આવું પીને જે ગાડી ચલાવતા હોય ને, પોતે તો જાય, બીજા 4 નહીં લેતો જાય. આવા તો આપણે દેશના કાનૂન થઈ ગયા છે, નિયમો થઈ ગયા છે. એ થશે. ક્યારે થશે ખબર છે? જ્યારે તમારું મોટી સિટીમાં પ્રમોશન થશે ને ત્યારે થશે.